તમારી પાસે વાહન છે તો આ સમાચાર તમારી માટે। ઇથેનોલ ભેળવીને પેટ્રોલ વેચવાનો અત્યાર સુધી સામાન્ય લોકો તો વિરોધ કરતા જ હતા। હવે પેટ્રોલ પંપના સંચાલકો અને પેટ્રોલ પંપ એસોસિએશને જ સરકાર સામે પડ્યા છે। આ પાછળનું કારણ પણ ગજબનું છે। આવવું જોઈએ આ અહેવાલમાં। પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો છે। આ મિશ્રણને લઈ સડકથી લઈને સંસદ પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે। કેટલાક લોકોનું કહેવું છે કે E20 થી વાહનોની કાર્યક્ષમતા ઘટે છે અને તેનાથી વાહનોને નુકસાન થાય છે, તો કોઈ કહે છે કે આ ફાયદાકારક છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ ખાસ અહેવાલમાં। पर्यावरण ने बचाववा અને વિદેશી તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે। સરકારે E20 પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો છે। એટલે કે 1 લીટર પેટ્રોલમાં 5મા ભાગનું ઇથેનોલ મિક્સ કરવાનું। જો 20% ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો થવો જોઈએ। જો કે આવો ઘટાડો કરવામાં ન આવ્યો એટલે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે E20 વિરુદ્ધની સોશિયલ મીડિયા ઝુંબેશ 1 પૈસા ચૂકવીને ચલાવવામાં આવેલું રાજકીય ષડયંત્ર છે, જેનો હેતુ રાજકીય રીતે મને નિશાન બનાવવાનો છે। તેમણે કહ્યું, આ ઝુંબેશમાં કોઈ સત્ય નથી। E20 ઈંધણ આયાત ઘટાડે છે, ખર્ચ બચાવે છે, પ્રદૂષણ ઘટાડે છે અને સ્વદેશી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે વાહન ચાલકો અને પેટ્રોલ પંપના મેનેજર સાથે વાત કરવામાં આવી હતી। તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। અને બીજી બાજુ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે વાહન ચાલકોની ગાડીમાં ખોટખાપણ સર્જાય છે અને અવારનવાર બંધ થવાની સમસ્યા સર્જાય છે। તમે ગેરેજ સંચાલકો પાસે જાઓ ત્યારે એ પણ એવું જ કહે છે કે ભાઈ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે ગાડીની અંદર પાણીનું માત્રા વધી જાય છે, જેના કારણે પાણી એ ગાડી પાચન કરી શકતું નથી, જેના કારણે ગાડી ખોટવાઈ જાય છે। પણ ક્યાંક ને ક્યાંક સરકારના નિર્ણય સાથે કદાચ વ્હીકલ જેની પાસે છે, જે ફૂલી પેટ્રોલ છે, એ કદાચ આ વાત સાથે સહેમત ના થઈ શકે। એનું કારણ એવું છે કારણ કે જો ફૂલી પેટ્રોલ કાર હોય કે બાઇક હોય તો જ્યારે વિન્ટરની સિઝન હોય ત્યારે ચાલુ થવામાં બહુ બધી પ્રોબ્લેમ્સ થાય, જેના કારણે અમારે મિકેનિકલને બોલાવવા પડે અને એ આવીને ચેક કરે તો અમારો સમય પણ બગડે અને સમયની સાથે સાથે પૈસાનો પણ વ્યય થાય। અને સાથે સાથે વાત કરીએ તો કદાચ સરકારે એવું પણ ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો હોઈ શકે કે ઇલેક્ટ્રિક વ્હીકલ છે તેને પ્રાધાન્ય વધારે મળે, તેના કારણે આ નિર્ણય હોઈ શકે। બીજી તરફ ઇથેનોલના કારણે કદાચ પર્યાવરણના પ્રદૂષણને નિવારણના કારણસર પણ આ નિર્ણય લીધો હોય, પણ ક્યાંક ને ક્યાંક સરકારે હજી વિચાર કરવાની જરૂર છે કારણ કે ઇથેનોલના કારણે અમારા જે વ્હીકલ છે એનું આયુષ્ય જે 12 વર્ષ હોય એની જગ્યાએ ઘટીને 10 વર્ષ કે 9 વર્ષ પણ થઈ જાય, તો જેના કારણે અમને વ્હીકલના લોકોને અને આમ લોકોને બહુ પ્રોબ્લેમ પડે। કારણ કે તમને પણ ખબર છે કે આજકાલ મોંઘવારી વધારે છે અને સાથે કાર અને વ્હીકલના ભાવો બહુ આસમાને પહોંચી રહ્યા છે, તો આ અમને પરવડે નહીં। તો બસ સરકારને એટલી જ વિનંતી છે કે આ નિર્ણય ઉપર વિચાર કરીને કદાચ આ નિર્ણયમાં કંઈ ફેરફાર કરે। વ્હીકલમાં અત્યારે એમ કહેવાય છે જૂના વ્હીકલ છે ને એમાં ઇથેનોલ થોડોક પ્રોબ્લેમેટિક છે કે તેના એન્જિનમાં માર પડે છે અને બાકી બીજો પ્રોબ્લેમ નથી। પણ ઇથેનોલમાં એક વસ્તુ છે કે એમાં પડતર પેટ્રોલ અથવા કોઈ પણ પાણીનો ભાગ મિશ્રણ ન થવો જોઈએ, કેમ કે ઇથેનોલ પાણીનો ભાગ મિશ્રણ થતાં એનાથી 4-5 ગણું વધારે ઇથેનોલ પાણી જવું છૂટું પડે છે પેટ્રોલથી, જે જો એન્જિનમાં વયું જાય તો એ તો બધું કમ્પ્લીટ આપણે એન્જિન ખરાબ થઈ જાય છે, સ્કૂટર રિપેરિંગમાં જવું પડે છે, સ્કૂટર ડચકા ખાય છે, એ રીતનું છે ઇથેનોલની અંદર। બીજા 2023 કી પહેલાંના જે વ્હીકલ છે એમાં થોડો પ્રોબ્લેમ થઈ જાય છે, એમાં કસ્ટમરને શું થાય છે કે પાણીનો ભાગ આવ્યો છે, પેટ્રોલમાંથી પાણીનો ભાગ પેટ્રોલ પંપમાં નથી હોતો, પણ ઇથેનોલ એક એવી વસ્તુ છે કે જો એને જરા કંઈ પાણી અડે કે એમાં વરાળ કે કદાચ વોશિંગ કરતી વખતે કંઈ પણ રીતે કે પડતર પડ્યું રહ્યું અંદર વરાળ બની એ પાણીનો ભાગ ઇથેનોલને છૂટું પાડે છે, જે કારણે છે ને એન્જિન બગડવાનું અને એ બધો પ્રોબ્લેમ રહે છે ઇથેનોલને લીધે। તો આ મામલે કાર અને 2 વ્હીલર મેકેનિકોએ પણ જણાવ્યું કે E20 થી એન્જિનનું આયુષ્ય ઘટે છે, લોકોને આર્થિક નુકસાની પણ આવે છે, રિપેરિંગના ખર્ચા પણ વધે છે। અમારે ત્યાં રોજ એન્જિનના ઘણા કામ આવે છે, જેમાંથી એથેનોલના કારણે એન્જિન પ્રભાવિત થતું હોય તેવા પણ કામો આવે છે। અત્યારે જે સરકારે નિર્ણય જે લીધો હોય પેટ્રોલની અંદર ઇથેનોલ નાખવાનો 20%, એ ખરેખર એ અયોગ્ય છે, એને અમે કોઈ માનતા જ નથી। ખરેખર જે પેટ્રોલમાં ચોખ્ખું 100% આવવું જોઈએ એ આવતું જ નથી। હું પણ આ ગેરેજ લાઇન સાથે જોડાયેલો છું, ઓઇલની લાઇન છે મારી, બરાબર। અત્યારે 100% પેટ્રોલ આવે ને તો જ એન્જિનની અંદર પૂરેપૂરું વર્કિંગ કરે અને ગાડી એવરેજ પૂરી આપે, બાકી એન્જિનની અંદર આયુષ્ય ઓછી જાય, જે 10 વર્ષ ચાલતું હોય એ 8 વર્ષે ઊભું રહી જાય, 7 વર્ષે ઊભું રહી જાય। ખરેખર પેટ્રોલ ચોખ્ખું આમે નથી આવતું અને એમાં જે સરકારે નિર્ણય લીધો હોય 20%નો એ અયોગ્ય છે, અમે એને કોઈ પણ માનતા એનો વિરોધ કરીએ। કેમ કે આ જો પેટ્રોલનું હાલતું હોય તો 10 વર્ષે હાલે, 8 વર્ષે હાલે,
અને આ બધી હાંકતા હોય તો ઓછા રહીએ કે 5 વર્ષમાં પતી જાય ને 3 વર્ષમાં પતી જાય. એક બાજુ કેન્દ્ર સરકાર અને તેમના મંત્રીઓ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે કે E20ની ક્ષમતા ઉપર સૌ કોઈને વિશ્વાસ કરવાનું કહી રહ્યા છે અને બીજી બાજુ જે વાહન ચાલકો છે એ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે વાહનોમાં આવતી ફરિયાદો કરી રહ્યા છે અને ઇથેનોલ મિશ્રણ મામલે સરકાર પુનઃ વિચારણા કરે તેવી વાત કરી રહ્યા છે. ધ્રુવ કુંડેલ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળી ગયા છે. એસોસિએશનનો દાવો છે કે E20 ફ્યુઅલથી લાખોનું નુકસાન થઈ રહ્યું છે. ભેજના કારણે ઇથેનોલ પેટ્રોલથી અલગ પડી ટાંકાના તળિયે બેસી જાય છે, જેના કારણે ફ્યુઅલ ખરાબ થાય છે. આ સાથે જ વાહન ચાલકોને પણ નુકસાન થાય છે. જ્યારે સરકાર 20% ઇથેનોલ મિશ્રણનો નિયમ લાવી છે, જ્યારે ઇથેનોલ સસ્તું હોવા છતાં પેટ્રોલના ભાવમાં ઘટાડો નથી. આના કારણે જ ગ્રાહકોમાં ક્યાંક નારાજગી જોવા મળી છે. હવે સંચાલકોએ કેન્દ્ર સરકારને પત્ર લખી માંગણી કરી છે કે હકીકતની તપાસ થાય અને જલ્દી તેનો ઉકેલ લાવવામાં આવે. જ્યારે પર્યાવરણ બચાવવાના નામે વેપારીઓને ડૂબાડવામાં આવે છે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જ્યારે ભેજથી ઇથેનોલ તૂટે છે છતાં નીતિ બદલાય કેમ નહીં તેવો પણ એક મોટો સવાલ છે. તો વધુ વિગતો સાથે રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળી ગયા છે અને જેમને સરકારને પણ પત્ર લખીને માંગ કરી છે. તો ઇથેનોલથી ફાયદો કોને અને નુકસાનનું વળતર કોણ આપશે? ચોક્કસથી ખૂબ જ મોટો સવાલ છે. વાત કરીએ તો ગુજરાતના જે પેટ્રોલ પંપ સંચાલકો છે તેઓ અત્યારે ક્યાંક ત્રાહિમામ પુકારી રહ્યા છે. તેઓને ક્યાંક ને ક્યાંક લોસ થઈ રહ્યો છે અને આ સાથે કહી શકાય કે જે પેટ્રોલ જે ભરાવનાર એટલે કે જે ગ્રાહકો છે તેઓ પણ અત્યારે લોસનો સામનો કરી રહ્યા છે. એટલે કે આર્થિક સંકટ તેમને પણ થઈ રહ્યો છે, કારણ કે તેમનું એન્જિન છે તે બગડી રહ્યું છે. આવી પણ વાત છે તે સામે આવી રહી છે. આપણી સાથે પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશનના ઉપપ્રમુખ એટલે કે ગુજરાતના ઉપપ્રમુખ છે ગોપાલભાઈ ચુડાસમા, એમની સાથે જ વાત કરશું. ગોપાલભાઈ, સમગ્ર મામલે આપ શું કહેશો કે જે પ્રકારનું વિખલન અત્યારે થાય છે, કેટલું અત્યારે આર્થિક નુકસાન લોકોને? પહેલા તો મારું એ કહેવાનું છે કે રાજકોટનો પ્રમુખ છું, ગુજરાતનો પ્રમુખ. ગુજરાત અત્યારના ભારતનું નંબર 1 સ્ટેટ છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ડીઝલ યુઝ કરવાનું. અત્યારના આપણું 18.97% જેવું ફ્યુલ જે હાઈએસ્ટ છે અત્યારના ગુજરાતમાં મિશ્રિત જે કરે છે ઇથેનોલ, એ ગુજરાત કરે નંબર 1 સ્ટેટ છે. રોજ ગુજરાતનો ફિગર જોઈએ તો 31.5 લાખ લીટર પેટ્રોલ યુઝ થાય છે, જેમાં 6.5-7 લાખ પેટ્રોલ ઇથેનોલ યુઝ થાય છે. જે મામલો આપ કહો છો બહુ ટેકનિકલ મામલો છે. ફિનાન્શિયલ જોઈએ તો પોલિસી લેવલે જોઈએ તો ઇન્ડિયાને બહુ મોટો બેનિફિટ છે, કારણ કે આપણને ઇમ્પોર્ટનું કોસ્ટિંગ ઓછું આવે છે. આમ પબ્લિક અને ડીલરને જોઈએ તો અમને બહુ મોટી ઇશ્યુ એ આવે છે કે જે ઓઇલ કંપનીની રિસ્પોન્સિબિલિટી છે કે હરેક ચોમાસા પહેલા ટેન્ક સાફ કરવા કે પાણીનું એ થતું નથી. એને કારણે જ્યારે બી પાણીનો ભાગ ઇથેનોલમાં યુઝ થાય, ઇથેનોલ મિશ્રિત પેટ્રોલમાં, તો તરત જ ઇથેનોલ અલગ થઈ જાય અને એને કારણે અમને ફિનાન્શિયલ લોસ બહુ આવે. અમારી પાસે સરકારને અમે ઘણી રજૂઆત કરેલી છે, સરકારશ્રીને અને ઇવન ધી ઓઇલ કંપની કે આનો કઈ રસ્તો નીકળે. સ્પેશિયલી કઈ ઇન્સ્યોરન્સ હોય, અમારા પ્રોડક્ટનું કોઈ ઇન્સ્યોરન્સ ન લે, કારણ કે આ ગવર્મેન્ટ નથી ઇન્સ્યોરન્સ. અમને મોટો લોસ એ આવે. અને ઇન્સ્યોરન્સ બી થઈ જતું હોય તો અમને આટલો ફિનાન્શિયલ લોસ ન આવે. એટલે મોટી અત્યારના એ અમને નડતરરૂપ છે. પણ અહીંયા બહુ પોઝિટિવ છે. ગુજરાતના ડીલર 6,500 ડીલર હંમેશા સરકારશ્રીના કોઈ બી પોઝિટિવ સરકારમાં જ નહીં. અને અમે એ પૂરો વિશ્વાસ છે કે આનો બી કંઈક રસ્તો, એમિકેબલ રસ્તો નીકળશે. શું લાગે છે ભવિષ્યમાં કઈ પ્રકારનો ઉકેલ આવી શકે? સારો ઉકેલ સરકાર અને ડીલર્સ વચ્ચે કોઈ કેસ થઈ શકે અને સારો ઉકેલ છે તે આવી શકે. અને આમાં એવું પણ કહેવાય છે કે ખેડૂતોને ફાયદો છે, પર્યાવરણને તો ક્યાંક ને ક્યાંક બંને ફાયદા તો સામે આવે છે, પણ જે વાહન ચાલકો છે તેઓને ક્યાંક નુકસાન વેચવાનો વારો આવી ગયો છે અને સાથે પેટ્રોલ પંપના જે સંચાલકો છે તેઓને પણ એક નુકસાન આવી ગયું છે. તો રસ્તો કઈ રીતે નીકળશે? અમારા જે એક્સપિરિયન્સ છે અને અમે જે જાણીએ છીએ
અમે કોઈ કેમિકલ રિસર્ચ સાયન્ટિસ્ટ ન હોય, અમે એક સાદા વેપારી હોય. અમારી લિમિટેશન એ છે કે અમારી કોઈ પણ પેટ્રોલ પંપમાં કોઈ બી ટેન્ક હોય એમાં અમે કોઈ બી જાતનો સુધારા કે વધારા ન કરી શકીએ. કાંઈ બી કરવું હોય તો અમારી ઓઇલ કંપની જ કરી શકે. તો અમારી મોટો રસ્તો અમને એ દેખાય છે કે ઓઇલ કંપની જો દર વર્ષે કે 2 વર્ષે કે 5 વર્ષે જેમ ટેન્કની લાઈફ હોય એ પ્રમાણે એનું મેન્ટેનન્સ થાય. એ મેન્ટેનન્સ ન થાય તો ઓટોમેટિક જ્યાં સી શોર છે કે જ્યાં દરિયાઈ એરિયા છે કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય તો ત્યાં એના માટે કંઈક અલગ પોલિસી લેતી આવે કે ઓઇલ કંપની લેતી આવે કે વરસાદના ટાઈમમાં આટલું ધ્યાન રાખવાનું કે કાંઈક પ્રિવેન્ટિવ મેજર્સ આવે. અને ત્રીજું ફિનાન્શિયલ પ્રોટેક્શન માટે ગ્રાહકોને જાગૃતિ મળે કે ડીલરો કોઈ ચોર નથી હોતું. બધી હવે 6,500 પેટ્રોલ પંપ બધા ઓટોમેશન વાળા પેટ્રોલ પંપ છે, એટલે ડીલરો કોઈ ચોર નથી હોતું. જે તકલીફ થાય છે ટેકનિકલ તકલીફ છે, તો એ જાગૃતિ લઈ આવવાની જવાબદારી સરકાર શ્રી રાખે તો અત્યારે જે ઘર્ષણ થાય છે ગ્રાહક અને પેટ્રોલ પંપમાં એ ઓછું થાય. ગ્રાહકને ખબર પડે કે આમાં બેનિફિટ સરકારનો બી છે, ગ્રાહકને બી છે. ભવિષ્યમાં અત્યારે તો ઇન્ડિયામાં અમુક સ્ટેટ જ કરે છે, બધા સ્ટેટ કરવા માંડે તો ઓટોમેટિક પ્રાઇસની બેનિફિટ થાય. તો એ બધી જાગૃતિ એકવાર જો બધાને ખબર પડે ટેકનિકલી તો મને લાગે છે કે ઘણા ઇસ્યુ રિઝોલ્વ થઈ શકે. અને ડીલરો માટે કંઈક ઇન્સ્યોરન્સ પોલિસી આવે, જેમ તમે ખેડૂતની ઇન્સ્યોરન્સ પોલિસી હોય છે, તો અમારા આ પ્રોડક્ટ માટે જેમાં મિશ્રિત પેટ્રોલ આવે છે જે ઇથેનોલ એના માટે કોઈ ઇન્સ્યોરન્સ સ્ટેટ બેક ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો ગ્રાહકને અમે સારી રીતે સમજાવી શકીએ અને અમને એક કુશન મળે કે અમને કોઈ આર્થિક લોસ આવે તો એને કુશન મળે. E20 જે પોલિસી છે શું લાગે છે ફ્યુચરમાં આજે કહી શકાય કે 27 જે વાત અત્યારે થઈ રહી છે તો તેનાથી આગામી સમયમાં કઈ રીતે આપણું હેન્ડલ જે સિચ્યુએશન હેન્ડલ કરશે? અત્યારના વર્લ્ડ લેવલે જોઈએ તો મને જ્યાં સુધી ધ્યાનમાં છે કે ઇન્ડિયા આપણું 3rd રેન્ક ઉપર છે ઇથેનોલ યુઝ કરવામાં. ગવર્મેન્ટની પોલિસી વિશે અમે ન કહી શકીએ કે ગવર્મેન્ટના પાવર્સમાં હોય, પણ અમે એઝ અ ડીલર એટલું જ કહી શકીએ કે એવું વસ્તુ થવી જોઈએ કે જેને કારણે ગ્રાહકને નુકસાની ન થાય. અમારું માર્જિન જે બહુ ફિક્સ માર્જિન હોય કે અમારું માર્જિન લીટરે ₹1, ₹1.5 કે ₹2 જે લીટરે વધતું હોય એ અમને એનો લોસ ન આવે. કારણ કે તમે સમજી શકો કે ધારો કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અલગ થઈ જાય તો એક 20% સીધો લોસ આવશે. અમારું માર્જિન તો ખાલી 1.5-2% આવે તો અમને ફિનાન્શિયલી વાયબલ જ ન થાય. અને પછી પેટ્રોલ અલગ કરવું, ઇથેનોલ પ્રોડક્ટ બહાર કાઢવું, કસ્ટમર તકલીફ થાય, એ બધા ઇશ્યુઝ એ અલગથી અમને આવે. તો એ બધા રસ્તા કાંઈક સોલ્યુશન ગવર્મેન્ટ કાઢે અને સ્પેશિયલી ઓએમસી જે ઓઇલ માર્કેટિંગ કંપની છે એ રસ લે આમાં અને એ થોડું મેન્ટેનન્સ ઉપર થોડું વધારે ધ્યાન રાખે તો મને થાય કે આમાં ઘણો પોઝિટિવ રિસ્પોન્સ કરે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે ગોપાલભાઈ ચુડાસમા કે જેઓ કહી રહ્યા છે કે હાલ વાટાઘાટો તો ચાલી રહી છે અને એક સકારાત્મક રસ્તો ક્યાંક ને ક્યાંક નીકળશે. મહત્વની બાબત એ છે કે હાલ અત્યારે ઇથેનોલથી ક્યાંક ને ક્યાંક જે પેટ્રોલ પંપ સંચાલકો તો ત્રાહીમાં પુકારી રહ્યા છે, પણ સાથે સાથે જે કહી શકાય કે જે વાહન ચાલકો છે તેઓ પણ અત્યારે એવું કહી રહ્યા છે કે તેમના વાહનોમાં અત્યારે જે એન્જિન છે તે અત્યારે ખૂબ જ તકલીફ તેમને થઈ રહી છે અને તેના કારણે તેઓને વારંવાર રિપેરિંગ કરવાનો જે વારો છે તે આવી ગયો છે. અને ખાસ એક સુખદ અંત આવે એ પ્રકારની વાત હાલ અત્યારે પેટ્રોલ પંપ સંચાલકો કરી રહ્યા છે અને ખાસ તો જે પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશનના જે હોદ્દેદારો છે તે કરી રહ્યા છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી જૂના વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા પણ સરકારને પત્ર લખવામાં આવ્યો. વાહનોમાં E20 ફ્યુલ વાપરવામાં આવે તો વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો. E20 ફ્યુલ સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ માલિકો હવે સરકાર સામે છે, ત્યારે સરકારને આ બાબતે રજૂઆત કરીને પત્ર લખવામાં આવ્યો. પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાને લઈ પંપ માલિકો દ્વારા ધમાકેદાર વિરોધ દર્શાવવામાં આવ્યો. જ્યારે દરિયાઈ વિસ્તારોમાં E20 પેટ્રોલથી લાખોનું નુકસાન થઈ રહ્યું છે તેવું પણ પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું. સરકારને વિરોધ વ્યક્ત કરી પત્ર લખવામાં આવ્યો. જ્યારે જૂના વાહનોને નુકસાન થઈ રહ્યું છે, પેટ્રોલ પંપ માલિકો E20 મુદ્દે હવે સરકારને પત્ર લખ્યો. ત્યારે સામાન્ય લોકો બાદ હવે પેટ્રોલ પંપ એસોસિએશનમાં પણ રોષ જોવા મળ્યો.
ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળી ગયા છે અને એસોસિએશનનો દાવો છે કે E20 ફ્યુલથી લાખોનું નુકસાન થઈ રહ્યું છે। તો વધુ વિગતો સાથે સુરતથી અક્ષય મકવાણા લાઈવ જોડાઈ ગયા છે। જી અક્ષય, સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળી ગયા છે। આ સાથે જ સંચાલકો દ્વારા સરકારને પણ પત્ર લખવામાં આવ્યો। નુકસાનનું વળતર કોણ આપશે અને ફેજથી ફ્યુલ તૂટે તો તેનું જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। શું કહેશો? જી અક્ષય, લાગે છે સંપર્ક નથી થઈ શકતો। તો સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા હવે સરકારને પત્ર લખવામાં આવ્યો। ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી તેઓ કંટાળી ગયા છે। એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો કે E20 ફ્યુલથી લાખોનું નુકસાન થઈ રહ્યું છે। ભેજના કારણે ઇથેનોલ પેટ્રોલથી અલગ પડી ટાંકાના તળિયે બેસી જાય છે, જેના કારણે ફ્યુલ ખરાબ થાય છે અને વાહન ચાલકોને પણ ભારે નુકસાન થાય છે। સરકાર 20% ઇથેનોલ મિશ્રણનો નિયમ લાવી છે, પરંતુ ઇથેનોલ સસ્તું હોવા છતાં પેટ્રોલના ભાવમાં ઘટાડો થયો નથી, જેને લઈને જ ક્યાંક ગ્રાહકોમાં પણ નારાજગી જોવા મળી છે। હવે સંચાલકોએ કેન્દ્ર સરકારને પત્ર લખી માંગણી કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય મકવાણા લાઈવ જોડાઈ ગયા છે। જે અક્ષય, ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળી ગયા છે અને સરકારને પણ પત્ર લખ્યો છે। આનાથી નુકસાનનું વળતર કોણ આપશે અને ઇથેનોલથી ફાયદો કોને? શું કહેશો? જી ચોક્કસથી પ્રમાણે હાલ દક્ષિણ ગુજરાતમાં જે ઇથેનોલ સરકાર દ્વારા જે 20% મેળવવાની જે પેટ્રોલ પંપ ઉપર જે પેટ્રોલિયમ જે કંપનીઓ જે છે તેઓને 20% ઇથેનોલ મેળવવાનો જે પરિપત્ર આપ્યો છે, ત્યારબાદ જે છે તે હાલ તો અત્યારે વાહન ચાલકો તો ફક્ત ને ફક્ત વિરોધ કરી રહ્યા હતા, જનતા વિરોધ કરી રહી હતી, પરંતુ હાલ અત્યારે જે છે તે પેટ્રોલ પંપના માલિકો પણ આ બાબતનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે હાલ તો અત્યારે પેટ્રોલ પંપના જે એસોસિએશન પ્રમુખ છે તેઓએ પણ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે કે જે પ્રમાણે દરિયાકાંઠાના વિસ્તારોમાં જે પેટ્રોલ પંપો છે ત્યાં ઇથેનોલમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખામીઓ, એટલે કે કહી શકાય કે ઇથેનોલ નીચે ભારે હોવાને કારણે નીચે બેસી જઈ રહ્યું છે, તેને લઈને વાહન ચાલકો જે છે તેમાં મોટી રાવ ઊભી થાય છે। ત્યારે હાલ અત્યારે જે પ્રમાણના પેટ્રોલ પંપ માલિકો જે છે તે ત્યાં તેઓ પણ રાવ કરી રહ્યા છે કે જે વાહન ચાલકો, જે ગ્રાહકો જે આવી રહ્યા છે તેઓ પણ તેઓને ફરિયાદ કરી રહ્યા છે। ત્યારે હાલ અત્યારે જે કેટલાક આપણી સાથે ગ્રાહકો જે છે તેઓ સાથે આપણે વાત કરીશું। શું નામ છે તમારું? મનીષ કુમાર કંટીલાલ મિસ્ત્રી। શું લાગે છે તમને હાલ અત્યારે આજે પ્રમાણે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવામાં આવી રહ્યું છે? એનાથી વાહન ચાલકોને કોઈ ફાયદો નથી, બરાબર છે, અને સરકારને પણ કોઈ ફાયદો નથી। આજે જ્યારે રોડનો ભાવ $120 હતો, ત્યારે પેટ્રોલનો ભાવ $70 હતો। આજે $50 થી $45 થઈ ગયા, તો એ અત્યારે $94 છે, બરાબર છે। સરકારશ્રીને વિનંતી કે $88 કરવાની જરૂર નથી, તમે ભલે $100 કરી દઈએ, પણ પેટ્રોલ જ આપો। ઇથેનોલ મિક્સ પેટ્રોલની કઈ જરૂર નથી, કારણ કે એનાથી અમારે એવરેજની પણ માર પડે છે ને એન્જિન પર પણ માર પડે છે। એટલે સરકારને પણ ફાયદો થાય ને અમને પણ ફાયદો થાય કે અમારે મેન્ટેનન્સ બી નહીં આવે ને અમારો પણ સમય બચે, બરાબર। ચોક્કસથી જે પ્રમાણે ગ્રાહકો જે છે તે કહી રહ્યા છે, સરકારને રજૂઆત કરી રહ્યા છે ક્યાં તો જે પેટ્રોલનો ભાવ ઓછો કરો, ક્યાં તો હવે ઇથેનોલ મિક્સ કરવાનું બંધ કરો। ત્યારે હાલ અત્યારે પેટ્રોલ પંપના માલિક આપણી સાથે છે, જે પ્રમાણે હાલ અત્યારે ઇથેનોલની રાવ ઊભી થઈ રહી છે, કઈ રીતે જુઓ છો તમે? E20નો જ્યારથી સમાવેશ થયો છે ત્યાં બધા વાહન ચાલકોને બહુ પ્રોબ્લેમ આવી ગયો છે। અને બીજું, આજે સમય દરમિયાન જે ગાડી લોકો ચલાવે છે પેટ્રોલ પુરાવીને 80% પેટ્રોલ ને 20% જે ઇથેનોલ છે, એમાં જે ગાડી અડધે રસ્તે કહીને બંધ થઈ જાય છે, અરે એટલો ટાઈમ પણ નુકસાન થાય છે। અને જ્યારે ગેરેજમાં જાય એટલે ગેરેજવાળાની રકમ કહીને એન્જિન ખોલાઈ કાઢે છે અને કહે છે કે આ તમારું પાણીવાળું પેટ્રોલ છે, આવું છે તેવું છે। એટલે સરકાર બને ત્યાં સુધી આનું નિરાકરણ લાવે તો સારું, બાકી જનતાને બહુ નુકસાન છે ને તકલીફ છે। જે આ જૂના મોડલના જે એટલે કે 2015ના પછીના વાહનોમાં આ E20 જે છે તે આવતું તો છે જ નહીં, તો પછી એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ શકે છે। થવાનું તો છે જ। હવે આનો પ્રશ્ન જ આ છે, પછી E20ની કઈ જરૂર નથી, પ્યોર તમે પેટ્રોલ આપો, કારણ કે તમે પહેલેથી જ ટેક્સ લેતા છે ને આપણા ગુજરાતમાં તો પહેલેથી જ કહેવાય, ગુજરાતમાં ઓલરેડી પેટ્રોલ સસ્તું છે, હોય જીએસટી ટેક્સ વધારતા આપણે આજે અત્યારે જ્યારે ડોલરનો ભાવ ઓછો હતો ત્યારે અહીંયાનો પેટ્રોલનો ભાવ ઓછો હતો,
આજે ડોલર ક્યાં આવી ગયો અને આજે 90 રૂપિયા 94 રૂપિયાનો પેટ્રોલ ડીઝલનો ભાવ થઈ ગયો છે. એટલે આનું નિરાકરણ લાવે તો સારું. ને હું તો એમ જ કહું, પેટ્રોલ એસોસિએશન વાળાએ બધાએ અરજી આપીને સરકારને રજૂઆત કરવી જોઈએ ગ્રાહક માટે. બાકી પેટ્રોલ પંપ વાળા તો પેટ્રોલ રિચાર્જ કરવાના, પણ ચલાવવા તો ગ્રાહક જ છે, બાઇક ચલાવવાના આ છે તે છે. નુકસાન વધારે છે. મારા બુલેટને પણ મેં આજથી 15-20 દિવસ પહેલા પેટ્રોલ પુરાવેલું તો ગેરેજમાં ગયો એટલે કે ભાઈ તારે આ પેટ્રોલ નાખ્યું કે તું શું નાખ્યું, ક્યાંથી પેટ્રોલ પુરાવ્યું? મેં જ્યાંથી પુરાવ્યું ત્યાંથી પેટ્રોલ પુરાવેલું છે ને આ પ્રોબ્લેમ છે તો કે તારે એન્જિન ખોલવું પડે. એટલે મારે એન્જિન ખોલાવ્યું, 6-8 હજાર રૂપિયાનો ખર્ચો આવ્યો. હવે એનો જવાબદાર કોણ? ગ્રાહક જ ને. પેટ્રોલ માલિક તો બધા સાઈડ પર હટી જવાના, વેચનાર ડીલર લોકો સાઈડ પર હટી જવાના ને સરકારને એમનો ખર્ચો મળી જાય તો ટેક્સ નહીં બધું. ચોક્કસ જે પ્રમાણે હાલ અત્યારે પેટ્રોલ પંપના માલિકો પણ જે છે તે કહી રહ્યા છે કે સરકારને રજૂઆતો કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક ઇથેનોલ જે છે તે વાહન ચાલકો માટે ક્યાં કહી શકાય કે નુકસાનકારક છે. તો અત્યારે હાલ તો અત્યારે સરકાર જે છે તે સરકાર પર્યાવરણને લઈને ચાલી રહી છે, પરંતુ જો E20 એટલે કે જે 20% ભેળવવાની જે વાત થઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક પર્યાવરણને ફાયદો તો છે જ, પરંતુ હાલ અત્યારે ગ્રાહકોને જે છે તે નુકસાન ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળીને પત્ર લખવામાં આવ્યો. ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી કંટાળી ગયા છે, જ્યારે એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવે છે કે E20 ફ્યુઅલથી લાખોનું નુકસાન થઈ રહ્યું છે. ભેજના કારણે ઇથેનોલ પેટ્રોલથી અલગ પડી ટાંકાના તળિયે બેસી જાય છે, જેના કારણે ફ્યુઅલ ખરાબ થાય છે અને વાહન ચાલકોને પણ ભારે નુકસાન થાય છે. સરકાર 20% ઇથેનોલ મિશ્રણનો નિયમ લાવી છે, પરંતુ ઇથેનોલ સસ્તું હોવા છતાં પેટ્રોલના ભાવમાં ઘટાડો નથી. તેથી ગ્રાહકોમાં પણ ક્યાંક નારાજગી જોવા મળી છે. હવે સંચાલકોએ કેન્દ્ર સરકારને પત્ર લખી માંગણી કરી છે કે હકીકતની તપાસ થાય અને જલ્દી ઉકેલ લાવવામાં આવે. જ્યારે સમગ્ર મામલે જૂના વાહનોને નુકસાન થાય તો જવાબદાર કોણ રહેશે તેવો પણ સવાલ ઉભો થયો. જો તમારી પાસે વાહન છે તો આ સમાચાર તમારી માટે છે. ઇથેનોલ ભેળવીને પેટ્રોલ વેચવાનો અત્યાર સુધી સામાન્ય લોકો તો વિરોધ કરતા જ હતા. હવે પેટ્રોલ પંપના સંચાલકો અને પેટ્રોલ પંપ એસોસિએશન જ સરકાર સામે પડ્યા છે. આ પાછળનું કારણ પણ ગજબનું છે. આવું જોઈએ આ ખાસ અહેવાલમાં. ઇથેનોલથી પેટ્રોલ પરેશાનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો.